અમરેલીના નેશનલ હાઈવે પર ખાડાઓની સ્થિતિની તપાસ રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી। બિસ્માર બનેલા માર્ગોને સુધારવા માટે રિપેરિંગ અને રિફ્રેશિંગ કામ શરૂ કરાયું। રાજુલાથી ગાવડકા સુધી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દિવાળી પહેલા માર્ગો ચકાચક બને તે માટે પૂરા જોશથી કામગીરી ધરાઈ છે। અમરેલી સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું। અધિકારીઓ જરૂરી સૂચના આપી। હિતેશ સિયાળ, નાયબ કાર્યપાલ એન્જિનિયર, નેશનલ હાઈવે ઓથોરિટી અમરેલી દ્વારા જણાવ્યું કે આવતા 3 દિવસમાં રાજુલા ગાવડકા સુધી હાઈવે પૂર્ણ રળિયામણો બનશે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો, ધન્યવાદ। અત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે, જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનો મોટેબલ કરી નાખવામાં આવશે। ટૂંક સમયની અંદર કામ ચાલુ છે 0 થી 47 સુધી। એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે। એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે હાલ।